પહોંચી ગયા છે। દ્વારિકા જાઉં ચાંદો મતી મનાવો હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવો હાલ તને હાલ મારો રામ બતાવો પંચમી નો મેળો સવાલો સવાલો વસંત પંચમી ના મેળે આવી રીતે રામદેવજી બાપા વિરમદેવજી સંપાસી અને કુંપાસી દ્વારકાની અંદર વસંત પંચમીના મેળાની અંદર મોજ કરે છે, મોજ માણે છે અને જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી એ મૂર્તિમાં રામદેવજી બાપા સંપાસી કુંપાસી અને વિરમદેવજી કૃષ્ણ ભગવાનની મૂર્તિને હાર પહેરાવે છે, કુમકુમ ચાંદલો કરે છે। હાલો હાલો સવાલો વસંત પંચમી ના મેળે મેળો મેળો રંગ મેળો વસંત પંચમી નો મેળો તને હાલ મારો રામ બતાવો આવી રીતે રામદેવજી બાપા સંપાસી કુંપાસી અને વિરમદેવ દ્વારકાની અંદર મેળાની મોજ માણે છે। રામદેવજી બાપાને ગત ગંગાના દર્શન થયા છે અને દિલ્હી માંથી બાદશાહ ઘોડેસવાર થઈ અને ગળિયલ નેજો લઈ બાદશાહ સુબો અને તેમના સૈનિકો રણુદાના માર્ગે આજ આક્રમણ કરવા માટે ચાલી નીકળ્યા છે।
આવી રીતે બાદશાહ અને સુબો ઘોડેસવાર થઈ અને રણુજા તરફ આ ચાલી નીકળ્યા છે. આ બાજુ રણુજાની અંદર વેપારી વાણિયા વેપાર કરવા માટે બેઠા હોય, પોતાની આટડીઓ ખોલી અને વેપાર કરતા હોય. આ બાજુથી બાદશાહ ને સુબો સૈનિકો લઈ અને રણુજા તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. मैं तुझे कबूल तू मुझे कबूल, मैं तुझे कबूल तू मुझे कबूल, इस बात का गवाह खुदा, खुदा गवाह, खुदा गवाह. अल्लाह मुलाई मुला, अल्लाह अल्लाह मुलाई मुला, इस बात का गवाह खुदा, खुदा गवाह, खुदा गवाह. अल्लाह मुलाई मुला, अल्लाह अल्लाह मुलाई मुला, इस बात का गवाह खुदा, खुदा गवाह, खुदा गवाह. આવી રીતે બાદશાહ ગળિયાલ ગેજો લઈ સૈનિકો સાથે અને રણુજાની બજારમાં આવ્યા છે. અને રણુજાની બજારની અંદર વેપારી વાણિયા પોતાના આટડીઓ ખોલી વેપાર કરતા હોય ત્યારે બાદશાહ એમના સુબાને શું કહેવા લાગ્યો છે? હા સુબા, હા બાદશાહ, આ સામે દેખાય તે રણુજાની બજાર છે સુબા. હા બાદશાહ, આજે આ રણુજાની અંદર આજે બજાર દેખાય છે તેની અંદર આ મોતી ખાના ચાલી રહ્યા છે સુબા. હા બાદશાહ, મોતી ખાની ચાલી રહ્યા છે, માટે આ બધા મોતી ખાના બંધ કરાવો અને વાણિયા વેપારીને એનો ધંધો બંધ કરાવો સુબા, બંધ કરાવો. હા બાદશાહ. અરે સૈનિકો, સામે દેખાય તે રણુજા બજાર છે અને વાણિયા લોકો વેપાર કરી રહ્યા છે, તો તેને માલ લૂંટી લ્યો અને જો ન માને તો ઈંટના માર મારીને માલ લૂંટી લ્યો. જાઓ સૈનિકો, મહારાજાનો હુકમ છે, જાઓ. અરે ભાઈ, અમે નાનો મોટો વેપાર કરીએ છીએ. શું નાનો મોટો વેપાર? અરે ભાઈ, અમે હીરા મોતીનો વેપાર કરીએ છીએ. અરે ભાઈ, તમે આ લઈ જશો તો અમારું શું થશે? એ તમારે જે થવું હોય એ થાય. અરે સૈનિકો, હજી નો માને તો એને એન્ટરના માર મારીને
માલ સામાન બધો જ લૂંટી લો. અરે ભાઈ રેવાઈ ગયો, અમને રેવાઈ ગયો. તમે આ લઈ જાજો તો અમારું શું થશે? એટલે તમારું જે થવું એ થાય, માલ આપી દો ને, માલ આપી દો લાવો. અરે ભાઈ આ નહીં રેવાય, નહીં આપણે વેપાર કરવા દે. હાલો આપણે ભાગી. નથી જ કરવા દો, માલ આપી દો ને હાલો એનો. હે પ્રધાનજી, હા સૈનિકો, વાણિયાને લૂંટી લીધો પણ માલે લઈ લીધો. લઈ લીધો. હા, તમામ માલ લઈ લીધો. હા મહારાજ બાદશાહ, વાણિયા વેપારીનો માલ સામાન લૂંટી લીધો છે મહારાજ બાદશાહ. હા સુબા, આજ મારે આત્માને, આજ મારા આત્માને બહુ શાંતિ થઈ રહી છે સુબા, બહુ શાંતિ થઈ રહી છે. આજે આ રણુજાની બજાર લૂંટીને મને ઘણો આનંદ થાય છે સુબા, હા બાદશાહ. ઘણો આનંદ થાય છે. માટે સુબા, આજે આ રણુજાની અંદર મારે મહેફિલ માણવી છે સુબા, હા બાદશાહ. મહેફિલ માણવી છે. આ રણુજાની બજારની અંદર મારે દારૂ પીવો છે અને આ રણુજાની અંદર મારે ગૌ માંસ પણ ખાવું છે સુબા, ગૌ માંસ પણ ખાવું છે સુબા. હા બાદશાહ. પેલા આ લીલો નેજો રામલાનો ઉતારો અને આપણો ગળિયેલ નેજો પેલા દિલ્હીની અંદર ચડાવો. હા બાદશાહ. હે બાદશાહ સાહેબ, આગળ આવી લીલો પીળો નેજો તોડી ફોડી નાખું, ઈલનો નેજો આપણો ચડાવી દઉં. અરે સુબા, હા બાદશાહ. આ બજાર તો આપણે ધમરોળી. હા બાદશાહ. ચાલો ચાલો હજી આગળ બજારમાં જઈએ અને ઠેઠ રણુજાના ગઢ તરફ ચાલતા થઈએ. હા બાદશાહ. તો ચાલો આપણે રણુજાના ગઢ તરફ જઈએ. આવી રીતે બાદશાહ, સુબો અને સૈનિકો ગળિયેલ નેજો લઈ અને રણુજામાં આવે છે અને રણુજાના ગઢની ઉપર લીલો નેજો ફરકી રહ્યો છે અને બાદશાહ ગળિયેલ નેજો લઈ સૈનિકો સાથે રણુજામાં પધાર્યા છે.
तुझे कबूल तू मुझे कबूल मैं तुझे कबूल तू मुझे कबूल इस बात का गवाह खुदा खुदा गवाह खुदा गवाह હા સુભા, હા બાદશાહ. સામે દેખાય તે રણુજાનો ગઢ છે સુભા. હા બાદશાહ. એ ગઢની ઉપર આજે રામલાનો લીલો નેજો ફરકી રહ્યો છે. તે તોડી ફોડીને ફેંકી દો અને આપણા દિલ્હીનો ગળિયલ નેજો ના ચડાવી દો સુભા. હા બાદશાહ. અરે સૈનિકો, સામે દેખાય તે રણુજાનો નેજો અને ઈ તોડી ફોડીને આપણો ગળિયાળ નેજો લગાડી દો. જાઓ, મહારાજ બાદશાહનો હુકમ છે. જાઓ. પ્રધાનજી, હા સૈનિકો. રામલાનો લીલો પીળો લેજો તોડી ફોડીને ફેંકી દીધો. આપણા લીલો લેજો સડાઈ દો. કેવો ટપકે? શું વાત કરી રહ્યા છો સૈનિકો? અરે હા મહારાજ બાદશાહ, હા સુભા. જે રામદેવનો લીલો નેજો ફરર ફરકી રહ્યો હતો ને, હમ. તે નેજો ઉતારીને તોડી ફોડીને નીચે ફેંકી દીધો અને આપણો ગળિયાળ નેજો લટકાડી દીધો છે. જો કેવો ફરકી રહ્યો છે મહારાજ બાદશાહ. વાહ, વાહ. દિલ્હીનો નેજો હા બાદશાહ. કેવો ફરક ફરક ફરકી રહ્યો છે. હા બાદશાહ. સુભા, હા બાદશાહ. દારૂ મંગાવો, શરાબ મંગાવો. આજે આ રણુજાની અંદર આપણે મહેફિલ માણવી છે અને ખાસ મારા માટે આ રણુજાની ગઢની અંદર મારે ગૌમાંસ પણ ખાવું છે. માટે મારા માટે વ્યવસ્થા કરો. હા મહારાજ બાદશાહ. અરે સૈનિકો, અત્યારે મહારાજ બાદશાહ હાટુ ગૌમાંસ લેતા હો અને તમારે જે નશો કરવો હોય તે નશો લેતા હો. જાઓ, મહારાજ બાદશાહનો હુકમ છે. આવી રીતે બાદશાહે રણુજાની અંદર હાહાકાર મચાવ્યો છે અને જે લીલો નેજો હતો એ નેજો ઉતારી એમનો ગળિયલ નેજો ગઢની ઉપર ફરકાવ્યો છે અને બાદશાહે રણુજાની અંદર શરાબ મગાવી છે, ગાયનું માંસ મગાવ્યું છે અને બાદશાહ રણુજાની અંદર મહેફિલ માણે છે. હા સૈનિકો,
આ તમારે જેટલો શરાબ પીવો હોય એટલો પીવા મળો અને મોજ મસ્તી કરો. જાઓ. બાપુ મારો ઓલો પીવો ઓલતો. હા ઈ પી લે. બનાવો, બને, બનાવો. બને. હા ભાઈ એમ. માપમાં બનાવજો હો સૈનિકો, બહુ સ્ટ્રોંગ ન થઈ જાય. બાપુને બહુ દેતો ને. હા ભાઈ એ બનાવજો. બરોબર છે. આમાં થોડુંક ભેળવો. લાવો ભેળવી દો. મારો સ્પેશિયલ શેક બને છે. અહીંયા કંકોત્રીને માન આપીને જે મંડળો પધાર્યા છે એવા ભૂંબલી રામદેવપીર મિત્ર મંડળ અહીંયા પધાર્યા છે. તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. તેમને જોરદાર તાળીથી વધાવો. તેમજ ખારા રાજપરા રામા મંડળ અહીંયા પધાર્યા છે. તેમના તરફથી 1151 રૂપિયા આવે છે. તેમને જોરદાર તાળીથી વધાવો. 501 રૂપિયા રામ ભરોસે આવે છે. 201 રૂપિયા રામ ભરોસે આવે છે. સવા કિલો સાકર શ્રીફળ અગરબત્તીનું પેકેટ માનતા આવશે. એમની માનતા પોક થાય છે. બાપુને લેવા દેજો પેલા. હા સૈનિકો, મહેફિલ માળો. તમારે જેટલો નશો કરવો હોય એટલો આ રણુજાની બજારની અંદર કરવા માંડો. પીવા મળો બાપુ બહુ નહીં પીવે, આપણે પીવાનો છે. જા. હા. અરે સૈનિકો, જેટલો નશો કરવો એટલો કરો. જાઓ. બાપુ હમણાં ફૂટી જશે. બીજો બનાવ, બીજો બનાવ. આવી રીતે રણોજાની અંદર બાદશાહ અને તેમના માણસો મહેફિલ માણે છે. પણ કેવી મહેફિલ માણે છે? રણુ
કરો દારૂડો ને કેસે. બાપુ હવે આપણે નથી પીવા. આ તો બધા ભાઈ ભૂખ લાગી બાપુ ભૂખ લાગી. ભૂખ જ લાગે ને બધા ખાઈને કેટલાય ખાય. પીવો ન હોય તો કઈ નહીં માઉસ ખાવામાં એ સૈનિકો માઉસ તો મહારાજ બાદશાહ હાટું છે તમે કેવું ઉપાડ્યા હા બસ. ભૂખ લાગી બે શું કરું? અરે નશો કરો સૈનિકો હે સુબા હા બાદશાહ આજ આપણા સૈનિકો માટે બધી છૂટી છે એને જે ખાવું એ ખાવા દો અને હજી જેટલો શરાબ પીવો એટલો પીવા દો હા સૈનિકો અત્યારે તમારે જેટલો નશો કરવો એટલો રણુજાની અંદર નશો કરો મહારાજ બાદશાહનો હુકમ છે અને આમાં નો મજા આવી તો બીજું લઈ આવો જાઓ રાજમાં જઈને લઈ આવો જાઓ હા તમને જે મજા આવી બ્રાન્ડ લઈને આવો જાઓ 25,000 વાળું મગાવો ને બાપુ. સુબા હા બાદશાહ હજી આ સૈનિકોને જેટલો શરાબ પીવો એટલો પીવા દો હા બાદશાહ અને થોડી વાર આરામ કરીએ અને પછી આ રણુજાની ગઢની ઉપર ચડાઈ કરીએ સુબા હા બાદશાહ હમ. જેવો હુકમ તમારો બાદશાહ ચાલો સુબા સૈનિકો પ્રધાનજી. નશા પાણી થઈ ગયા હા થઈ ગયા. તો ચાલો આપણે રણુજાની અંદર રણુજાને ધમરોળવા જવાનું છે તો ચાલો ચાલો. અહીંયા જે બહેનોમાં અને ભાઈઓમાં જે અલગના નામની જોડી ફેરવવામાં આવી હતી એમાં ભાઈઓની જોડીમાં 1660 રૂપિયા આવે છે. બહેનોમાં જે જોડી ફેરવવામાં આવી એમાં 2246 રૂપિયા આવે છે. આજે પણ બહેનો ભાઈઓને વધી ગયા છે. આ તમામ ભાઈઓ તથા બહેનોને જોરદાર તાળી બજાવો. તેમજ 501 રૂપિયા અધેવાડા રામા મંડળ તરફથી આવે છે. એમને જોરદાર તાળી બજાવો. 2101 રૂપિયા વડી રામદેવપીર મિત્ર મંડળ તરફથી 2101 રૂપિયા આવે છે. તેમને જોરદાર તાળીને આવશે બજાવો. આવી રીતે બાદશાહે રણુજાની અંદર મહેફિલ માણી છે. ગાયોને મારી મારી અને બાદશાહ અને તેમના સૈનિકો સુબો બધા ગાયનું માંસ ખાવા લાગ્યા છે, શરાબ પીવા લાગ્યા છે. અને જે શેઠિયાઓને જે આટડીઓ લૂંટી મોદીખાના બંધ કરાવ્યા અને એ શેઠિયાઓ
ફરિયાદ લઈ રણુજાના રાજમાં આવે છે અને રણુજાની અંદર અજમલ રાજા, માતા મેંડળદેવ અને અરજી ભાટી હોય છે. અને પેલા શેઠિયાઓ ફરિયાદ લઈ અને રાજમાં આવ્યા છે અને શેઠિયાઓ શું કહેવા લાગ્યા છે? અરે માતાજી, બાદશાહ અને એમના સૈનિકો આખું આપણું રણુજા અભડાવી નાખ્યું છે અને દારૂ પણ પીવા લાગ્યા છે અને ગાયોનું માંસ ખાવા લાગ્યા છે. અરે અમારા મોતીખાના બધા બંધ કરાવી દીધા છે. અરે માતાજી, આખી આપણી રણુજા કોઈનો કાંઈ ધંધો નથી હાલવા દેતા. અરે માતાજી, તમે આનો કાંઈક ઉપાય કરો. અરે ભાઈઓ, એની તમે ચિંતા ન કરો. હમણાં હું સંદેશો લખી નાખું અને મારા રામૈયાને તેડવા મોકલું છું ભાઈ. બહુ સારું માતાજી. અરે ભાઈ અરજી, તમે રાજની અંદરથી એક માણસને બોલાવી નાખો ભાઈ. માણસને બોલાવો. બહુ સારું માતાજી. અરે અરે ભાઈ અરજી ભાટી, અત્યારે મારો રામૈયો અને વિરેમદેવ બંને ભાઈ દ્વારકાની જાત્રામાં ગયા છે ભાઈ. તો અત્યારે એક માણસને મોકલો અને હું એક સંદેશો લખી નાખું ભાઈ. સંદેશો લખી નાખું. બહુ સારું માતાજી. અરે અત્યારે દિલ્હીનો બાદશાહ આ માણસને હેરાન કરવા લાગ્યો છે અને આ રણુજા આખું આપણું ધમરોળવા લાગ્યો છે ભાઈ. ધમરોળવા લાગ્યો છે. આવી રીતે અરજી ભાટી હાથમાં કાગળ લઈ કલમ ચલાવે છે. માતા મેંડળદેવ સંદેશો લખાવે છે, પણ સંદેશો કેવો લખાવે છે? ચડો ચડો રે અજમલજી નારામાં, એક વાર ઘોડાલે દીન ધરો બાબા, દીન ધરો. રામો દ્વારકામાં રોકાઈ ગયા ત્યારે દ્વારકામાં રોકાઈ ગયા ત્યારે મારવાડ દેશમાં વખોરે પડ્યો બાબા, વખોરે પડ્યો. ચડો ચડો રે અજમલજી નારામાં, ચડો ચડો રે અજમલજી નારામાં.
આયુ રે વરોદે લાલ દેવરો રંગ ચડે બાબા રંગ ચડે માતા મીનળ દેવ રુદન કરે છે મોદી ખાના બંધ હુઆ બાબા બંધ હુઆ કોરા કોરા કાગળ લખે બાઠી હરજી કોરા કોરા કાગળ લખે બાઠી હરજી બીજા પંડિતને સાન પડે બાબા સાન પડે ચડો ચડો રે અજમલ જીરા રામા ચડો ચડો રે અજમલ જીરા રામા અરે ભાઈ આ સંદેશો મારા રામૈયાને હાથો હાથ આપજો ભાઈ હાથો હાથ આપજો વીરા અરે હા માતાજી હમણાં જ હું એક રાજમાંથી માણસને મોકલું છું. બહુ સારું ભાઈ અરે લ્યો ભાઈ આ સંદેશો રામદેવજી અને વિરમદેવજી વસંત પંચમીનો મેળો માણવા દ્વારકા ગયા છે તો આ સંદેશો તમને જલ્દી આપો અને કહેજો તમારા માતાશ્રીએ અત્યારે ખૂબ જ સંકટમાં છે અને તમારા રણુજામાં મોટી આફત આવી છે ભાઈ તો લ્યો આ સંદેશો તમે જરૂર રામદેવજીને કહેજો અને જલ્દી વહેલા પધારે. બહુ અયા 501 રૂપિયા અમારે સુનિલભાઈ મંજીરાવાળા ગામ તણસા એમના તરફથી 501 રૂપિયા આવે છે એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. આવી રીતે એ ઘોડેસવાર સંદેશો લઈ ઘોડેસવાર થઈ બાગડતા ધમા કરતા ઘોડો લઈ દ્વારકાના પંથે આ ચાલી નીકળ્યો છે. આ બાજુ રામદેવજી બાપા વિરમદેવજી સંપાશી ને ગુંપાશી દ્વારકાની અંદર આજ મેળાની મોજ માણે છે. પણ મોજ કેવી માણે છે